ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ આપણે લાસ્ટ લેક્ચરમાં દ્રવ્યનું વર્ગીકરણ, દ્રવ્ય એટલે શું અને દ્રવ્યના વર્ગીકરણ વિશે લર્ન કરેલું. તેમાં દ્રવ્યને ભૌતિક અવસ્થાને આધારે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં વર્ગીકૃત કરવામાં આવેલા હતા અને તેમના ઘન, પ્રવાહી અને વાયુની જુદી જુદી લાક્ષણિકતા વિશે લર્ન કરેલું અને તાપમાન અને દબાણની ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા પર અસર, દેટ મીન્સ કે દ્રવ્યની આ બધી ત્રણ અવસ્થા જે છે તો તે તાપમાન અને દબાણમાં ફેરફાર કરવામાં આવે તો એકબીજામાં રૂપાંતરિત થઈ શકે તેના વિશે લર્ન કર્યું. હવે આજે વન સ્ટેપ અહેડ એક પોઈન્ટ આપણે આગળ શીખવા જઈ રહેલા છે કે જે દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ છે. ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં રાસાયણિક વર્ગીકરણનો ફ્લોચાર્ટ મેં તમને સુપરફિશિયલી સમજાવેલો જ છે. આજે આપણે આખો ફ્લોચાર્ટને ડિટેલમાં શીખવાના છે. તો રાસાયણિક વર્ગીકરણ પ્રમાણે જોઈએ તો દ્રવ્ય પદાર્થ જે છે તો તે બે પાર્ટમાં ડિવાઇડેડ થાય. પહેલો પાર્ટ છે શુદ્ધ પદાર્થ અને બીજો પાર્ટ છે મિશ્રણ. હવે શુદ્ધ પદાર્થ જે છે તો તે પણ પાછા બે પાર્ટમાં ડિવાઇડેડ થાય. એક છે તત્વોના આધારે અને બીજું છે સંયોજનને આધારે. તત્વો પણ બે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય, એક પરમાણુની સંખ્યાને આધારે અને સેકન્ડ વન ગુણધર્મોને આધારે. પરમાણુની સંખ્યાને આધારે પણ તત્વોને બે રીતે વર્ગીકૃત કરી શકાય કે એક પરમાણ્વીય કે જેમાં એક જ પ્રકારના પરમાણુ, એક પરમાણ્વીય ધેટ મીન્સ કે જેમાં એક જ પરમાણુ જોવા મળે, અને બહુપરમાણ્વીય જેમાં બે કે તેથી વધારે પરમાણુ જોવા મળે કે જે જનરલી અણુ સ્વરૂપે જોવા મળે. અને ગુણધર્મોને આધારે તત્વોને ધાતુ તત્વ, અર્ધધાતુ તત્વ અને અધાતુ તત્વો તરીકે વિભાજિત કરવામાં આવે છે. બીજો પાર્ટ જો જોઈએ શુદ્ધ પદાર્થમાં તો તે છે સંયોજનો, જેને કમ્પાઉન્ડ કહેવામાં આવે. તો સંયોજનો પણ બે પ્રકારના હોઈ શકે, કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો. અને મિશ્રણ પણ બે પ્રકારના હોઈ શકે, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. તો અત્યારના લેક્ચરમાં આપણે શુદ્ધ પદાર્થો વિશે લર્ન કરશું અને સેકન્ડ લેક્ચરમાં આપણે મિશ્રણ વિશે લર્ન કરશું અને આ રીતે આપણે દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ કમ્પ્લીટ કરશું. રાસાયણિક વર્ગીકરણમાં પહેલું શુદ્ધ પદાર્થો. શુદ્ધ પદાર્થો જેને કહેવામાં આવે છે પ્યોર સબસ્ટન્સીસ. તો ટોપિક સ્ટાર્ટ કરવા પહેલાં આપણા માઇન્ડમાં પહેલો ક્વેશ્ચન શું જનરેટ થાય કે શુદ્ધ પદાર્થો એટલે શું? તો શુદ્ધ પદાર્થો એટલે એવા પદાર્થો કે જેઓ એક જ પ્રકારના પદાર્થ ધરાવે છે, જેઓ હંમેશા સમાંગ પ્રકારના હોય છે. સમાંગ પ્રકારના એટલે શું કે આ પ્રકારના પદાર્થોના સેમ્પલમાંથી, નમૂનામાંથી કોઈ પણ જગ્યાએ જો આપણે ઘટક તત્વો જોઈએ તો ઘટક તત્વોનું કમ્પોઝિશન એટલે કે પ્રમાણ હંમેશા એક સરખું હોય. કે જેમ કે આપણે વાત કરીએ તો આપણે એક ગ્લાસમાં પાણી લઈએ, એમાં આપણે એક ચમચી ખાંડ અને એક ચમચી મીઠું નાખીએ અને અંદર લેમન જ્યુસ એડ કરીએ અને લીંબુ શરબત બનાવીએ છીએ. હવે આ ગ્લાસ કે જેમાં લીંબુ શરબત બનાવેલું છે તો તેમાં ટોપ પોર્શન, બોટમ પોર્શન અને મિડલ પોર્શન એટલે સૌથી ઉપરની બાજુએ, સૌથી નીચેની બાજુએ અને મધ્યમમાંથી જો ચમચી દ્વારા લીંબુ શરબતને આપણે લઈએ તો બધી જ જગ્યાએ જે ગળપણ છે, ખારાશ છે અને ખટાશ છે તો તે એક સરખી જોવા મળશે. તો એ પ્રકારની કન્સિસ્ટન્સી એટલે કે ઘટક તત્વોનું પ્રમાણ આખી પ્રણાલીમાં એક સરખું હોય તો તેવા પદાર્થને શું કહેવાય? સમાંગ પ્રકારના પદાર્થો કહેવાય. આમ શુદ્ધ પદાર્થો જે એક પ્રકારના પદાર્થ ધરાવે, જેઓ હંમેશા સમાંગ પ્રકારના હોય છે અને તેમનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થાય. તો એક તત્વ જેને એલિમેન્ટ્સ કહેવામાં આવે અને બીજું સંયોજન અને કમ્પાઉન્ડ્સ. તો પહેલાં શુદ્ધ પદાર્થો એટલે શું? તો આપણા માઇન્ડમાં શું ક્લિયર થવું જોઈએ કે શુદ્ધ પદાર્થો જેમને પ્યોર સબસ્ટન્સ કહેવાય, જેઓ એક જ પ્રકારના પદાર્થ ધરાવે, હંમેશા સમાંગ પ્રકારના હોય અને તેઓને બે રીતે વર્ગીકૃત કરી શકાય. પહેલું છે તત્વ અને સેકન્ડ વન છે સંયોજન. હવે તત્વ એટલે શું? તો તત્વ જેને આપણે ઇંગ્લિશ ટર્મિનોલોજીમાં એલિમેન્ટ્સ કહીશું, બિકોઝ
ધો સ્ટુડન્ટ્સ હુ આર ફોકસિંગ ઓન નીટ એન્ડ JEE કે તેઓ જે રેફરન્સ બુક સોલ્વ કરશે તો તે ઇંગ્લિશ મીડિયમમાં હશે, એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં હશે, તો એમને બધી જ ટર્મિનોલોજી સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. તો તત્વ જેને એલિમેન્ટ્સ કહેવામાં આવે. તો તત્વ એટલે શું? તો કોઈ પણ પદાર્થ હોય તેનો નાનામાં નાનો ઘટક જે છે, બરાબર, તો કે જે એક જ પ્રકારના કણોનો બનેલો છે, તો તેને શું કહેવામાં આવે છે? તત્વ. જનરલી કોઈ પણ પદાર્થનો નાનામાં નાનો ઘટકને પરમાણુ કહેવામાં આવે, પરંતુ અહીંયા જો જોઈએ તો તત્વ એટલે શું? કે જે એક જ પ્રકારના કણો ધરાવે અને જે ક્યાં અણુ સ્વરૂપે જોવા મળે, ક્યાં પરમાણુ સ્વરૂપે જોવા મળે, તો તેને તત્વ કહેવામાં આવે છે. લાઈક અ સોડિયમ, કોપર, સિલ્વર, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન, સલ્ફર, આયર્ન, PB, લેડ, ત્યાર પછી ગોલ્ડ અને નાઇટ્રોજન. તો આ બધા કોના? આ બધી સંજ્ઞા લખેલી છે, તો એ બધા શું છે? ઇન્ડિવિજ્યુઅલી દે આર કોલ્ડ એઝ અ એલિમેન્ટ. એટલે તેઓ સ્વતંત્ર રીતે શું કહેવામાં આવે છે? તત્વ તરીકે કહેવામાં આવે છે. હવે અહીંયા મેં ફક્ત સોડિયમ લખેલું છે, તો એને હું બોલીશ સોડિયમ તત્વ. પરંતુ એની સાથે જો હું Cl જોડેલું હશે તો NaCl, તો એ સંયોજન બનશે. તો તત્વ એટલે શું? કે જેઓ એક જ પ્રકારના કણો ધરાવે અને એ કણો ક્યાં અણુ સ્વરૂપે જોવા મળે, ક્યાં પરમાણુ સ્વરૂપે જોવા મળે, તો એવા પ્રકારના પદાર્થને શું કહેવામાં આવે છે? તત્વ કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં જાણીતા કુલ કેટલા તત્વો છે? તો અત્યાર સુધીમાં કુલ 118 તત્વો જાણીતા છે, જેમાંના 92 જે છે તો તે કુદરતી રીતે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે અને 26 જે છે તો તે કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં ન્યુક્લિયર રિએક્શન દ્વારા મેળવવામાં આવે છે. હવે ઘણી ટેક્સ્ટબુકમાં કે જે ઓલ્ડ પ્રિન્ટિંગવાળી હશે તેમાં અહીંયા 114 આપેલું હશે, 92 એમનું એમ હશે અને અહીંયા 114 છે, અહીંયા 92 છે અને અહીંયા 22 એલિમેન્ટ્સ આપેલા હશે. તો ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો એ આન્સર સાચો કહી શકાય, પરંતુ જો એકદમ કરેક્ટ આન્સર કરીએ તો 12મું ધોરણ કમ્પ્લીટ થતાં આપણને ખબર પડી જ જાય કે અત્યાર સુધીમાં 118 તત્વો શોધાયેલા છે, તેમાં 92 જેટલા તત્વો જે છે તે કુદરતી રીતે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે, જ્યારે 26 જેટલા તત્વો કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં ન્યુક્લિયર રિએક્શન દ્વારા મેળવવામાં આવે છે. હવે આ તત્વોનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય? તો તત્વનું વર્ગીકરણ મુખ્યત્વે 2 રીતે કરી શકાય. પહેલું પરમાણુની સંખ્યાને આધારે અને બીજું ગુણધર્મોને આધારે. પહેલા તત્વો એટલે શું? તો તત્વો જે એક પ્રકારના પરમાણુ or અણુના બનેલા હોય. ત્યારબાદ અત્યાર સુધીમાં 118 તત્વો શોધાયેલા છે. ત્રીજો પોઈન્ટ જોઈએ, તત્વોનું વર્ગીકરણ 2 રીતે, પરમાણુની સંખ્યાને આધારે અને ગુણધર્મોને આધારે. તેમાં પણ આપણે પહેલું જો શીખીએ તો પરમાણુની સંખ્યાને આધારે તત્વોનું વર્ગીકરણ અગેન 2 રીતે થાય. એક પરમાણવીય તત્વો અને બહુપરમાણવીય તત્વો. હવે એક પરમાણવીય તત્વો એટલે શું? કે જેઓ સિંગલ એટમ ધરાવે, એટલે એક જ પરમાણુ ધરાવે. કોઈ મને જો એમ કહે કે લોખંડની HCl સાથેની પ્રક્રિયા છે તો એ રિએક્શનમાં હું Fe પ્લસ HCl લખીશ, કારણ કે Fe જે છે, લોખંડ જે છે, તો તે સ્વતંત્ર રીતે એક પરમાણવીય સ્વરૂપે જોવા મળે. એટલે લોખંડ તત્વમાં Fe સાથે બીજો Fe, ત્રીજો Fe, ચોથો Fe નથી જોડેલો, એ સિંગલ Fe એક પરમાણુ સ્વરૂપે જ જોવા મળે. કોપરની HNO3 સાથેની પ્રક્રિયા જો પૂછવામાં આવે તો આપણે Cu પ્લસ HNO3 લખશું, Cu2, Cu3 એવું નહીં લખશું. તેવી જ રીતે Au, Ag અને સોડિયમ. તો આ જે બધા તત્વો છે તો તેઓ કુદરતમાં સ્વતંત્ર રીતે એક પરમાણવીય સ્વરૂપે જ જોવા મળે. એટલે આ તત્વોમાં ફક્ત એક જ પરમાણુ અસ્તિત્વ ધરાવે. ધેટ મીન્સ એ લોકો સિંગલ એટમ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. ધેટ્સ વાય દે આર કોલ્ડ એઝ અ મોનોએટોમિક. જ્યારે બહુપરમાણવીય એટલે શું? કે આ પ્રકારના તત્વોમાં 2 કે તેથી વધારે પરમાણુ જોવા મળે. 2 કે તેથી વધારે પરમાણુ જોવા મળે. જો વાત કરીએ કે વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ 46.6% છે એવું આપણને કહેવામાં આવે, બરાબર.
વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ 46.6. વાતાવરણ નહીં કહી શકાય, આપણે જોઈએ તો વાતાવરણમાં તો 78% નાઇટ્રોજન, 21% ડાયઓક્સિજન છે. હવે આપણે શબ્દ શું બોલીએ છીએ તો 21% ડાયઓક્સિજન છે. એટલે કે ઓક્સિજન વાયુ હાજર છે તો હું એકલો ઓક્સિજન નહીં લખી શકું, પરંતુ મારે કમ્પલસરી એને કયા સ્વરૂપે લખવું પડશે? O2 સ્વરૂપે લખવું પડશે. કારણ કે દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે કુદરતમાં અસ્તિત્વ ધરાવે. મને એમ કહેવામાં આવે કે વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે, તો 78% N2 ગેસ હાજર છે. કારણ કે નાઇટ્રોજન પણ સિંગલ એટમ સ્વરૂપે નહીં, પરંતુ ડબલ એટમ સ્વરૂપે દ્વિપરમાણવીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પછી વાતાવરણમાં હાઇડ્રોજન વાયુનું પ્રમાણ ઓછું છે, તો હાઇડ્રોજન વાયુ જો મને કહેવામાં આવે તો હું ત્યાં લખીશ H2, બીકોઝ એ પણ દ્વિપરમાણવીય તરીકે જોવા મળે. શા માટે આ બધા તત્વો દ્વિપરમાણવીય તરીકે જોવા મળે તે પાછળથી આપણો એનો આન્સર ક્લિયર થશે. હજુ આપણને ખ્યાલ નહીં આવશે, બીકોઝ હજુ ફંડામેન્ટલ તમારે એટલા બધા ક્લિયર નહીં હોય. તો પણ તમે કદાચ 10thમાં લર્ન કરીને આવેલા હોય, પણ આપણે જેમ જેમ ચેપ્ટર આગળ ચાલશે તેમ તેમ એ ડાઉટ ક્લિયર થશે. પછી હેલોજન પણ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે જોવા મળે. ફોસ્ફરસ એમાં તો 4 પરમાણુ જોડાયેલા હોય, સલ્ફરમાં 8 પરમાણુ જોડાયેલા હોય. તો ધેટ મીન્સ તત્વ એ એક પરમાણવીય સ્વરૂપે પણ જોવા મળે ઓર દ્વિપરમાણવીય, ચતુર્પરમાણવીય, અષ્ટપરમાણવીય અણુ સ્વરૂપે પણ જોવા મળે. એટલે જો આપણને ટ્રુ અને ફોલ્સમાં કહેવામાં આવે કે તત્વ એટલે તત્વ એ પરમાણુ સ્વરૂપે જ જોવા મળે, તો એ વિધાન ખોટું. તત્વ એ સ્વતંત્ર રીતે પરમાણુ તરીકે પણ જોવા મળે અને સ્વતંત્ર રીતે અણુ સ્વરૂપે પણ જોવા મળે. અમુક તત્વો એ સિંગલ એટમ સ્વરૂપે એટલે કે એકલ પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવે અને અમુક તત્વો જે છે તે બહુપરમાણવીય તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો આ તત્વનું વર્ગીકરણ કોને આધારે થયું? તો સંખ્યાને આધારે વર્ગીકરણ થયું. ગુણધર્મને આધારે જો વર્ગીકરણ જોઈએ તો ગુણધર્મોને આધારે જે તત્વોનું વર્ગીકરણ છે તે મુખ્યત્વે કેટલી રીતે થાય છે? 2 રીતે થાય છે. આ 3 રીતે થાય છે. પહેલું ધાતુ જેને કહેવામાં આવે છે મેટલ, બીજું અધાતુ જેને કહેવામાં આવે છે નોન મેટલ, અને ત્રીજું અર્ધધાતુ જેને કહેવામાં આવે છે મેટેલોઇડ્સ. અર્ધધાતુને આપણે ઉપધાતુ પણ કહીએ છીએ. અર્ધધાતુને આપણે ઉપધાતુ પણ કહીએ છીએ. હવે ધાતુ એટલે શું? તો ઓલરેડી તમે 9th 10thમાં સાયન્સમાં લર્ન કર્યું છે કે જે પ્રકાશનું રિફ્લેક્શન કરે, જે ચળકાટ ધરાવે છે, જે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય એટલે ગુડ કંડક્ટર ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી, મેલેબલ અને ડક્ટાઇલ એટલે કે જે તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે, જેને જુદા જુદા આકારમાં ઢાળી શકાય અને એમાંથી જુદા જુદા આકારના પાત્રો બનાવી શકાય, જેની ઘનતા ઊંચી હોય છે અને જે સામાન્ય રીતે ઓરડાના તાપમાને કઈ સ્થિતિમાં જોવા મળે? ઘન સ્થિતિમાં જોવા મળે. તો આ પ્રકારના જે તત્વો છે તો તેમને શું કહેવામાં આવે? ધાતુ તત્વો કહેવામાં આવે. તો બીજો MCQ શું બની શકે કે નીચેનામાંથી કઈ ધાતુની લાક્ષણિકતા છે ઓર ધાતુની લાક્ષણિકતા નથી? તો ધાતુ તત્વો જે પ્રકાશનું રિફ્લેક્શન કરે, જેઓ ચળકાટ ધરાવે છે, જેઓ ઉષ્મા અને વિદ્યુતનું વહન કરે એટલે દે આર ગુડ કંડક્ટર ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી, જેઓ તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે એટલે મેલેબલ અને ડક્ટાઇલ છે, જેઓ ઊંચી ઘનતા ધરાવે અને ઓરડાના તાપમાને કેવી સ્થિતિમાં જોવા મળે? ઘન સ્થિતિમાં જોવા મળે. પણ એક અપવાદ ખાસ યાદ રાખવાનું, એકમાત્ર મર્ક્યુરી ધાતુ તત્વ જે છે તે ઓરડાના તાપમાને આપણને કઈ સ્થિતિમાં જોવા મળે છે? પ્રવાહી સ્થિતિમાં જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું, કોમ્પિટિટિવ માટેનો પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો અધાતુ એટલે શું? તો એનાથી વિરુદ્ધ. ધાતુ તત્વ પ્રકાશનું રિફ્લેક્શન કરે તો અધાતુ તત્વ પ્રકાશનું રિફ્લેક્શન કરતા નથી. ધાતુ તત્વો ચળકાટ ધરાવે તો અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી. પણ અહીંયા બીજું એક કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું, અપવાદ તરીકે શું? આયોડિન. આયોડિન એ અધાતુ તત્વ હોવા છતાં પણ શું છે? ચળકાટ ધરાવે છે. હું જ્યાં તમને કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું તે તમારે ખાસ યાદ રાખવાનું, બીકોઝ જે અપવાદ હોય, જે એક્સેપ્શનલ કેસ હોય તે જ હંમેશા કોમ્પિટિટિવ એક્ઝામનો ક્વેશ્ચન બનતો હોય. તો આમ આયોડિન એ અધાતુ તત્વ હોવા છતાં પણ શું છે? એ ચળકાટ ધરાવે છે.
ધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે, એટલે એમાંથી ઉષ્મા અને વિદ્યુતનું વહન થાય. દે આર ગુડ કંડક્ટર ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. જ્યારે અધાતુ તત્વો દે આર પુઅર કંડક્ટર ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી, એટલે તેમાં ઉષ્મા અને વિદ્યુતનું વહન ક્યાં અલ્પ પ્રમાણમાં થાય, ક્યાં થતું નથી. માટે તેમને કલેક્ટિવલી શું કહેવામાં આવે છે? ઉષ્મા અને વિદ્યુતના અવાહક. તેમાં અપવાદ ગ્રેફાઇટ ખાસ યાદ રાખવાનું. ગ્રેફાઇટ જે કાર્બનનું અપર રૂપ છે, પરંતુ એ સ્તર સ્વરૂપે જોવા મળે, અને તેમાં ડિલોકલાઇઝ એટલે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તે ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. જે બધા પોઈન્ટ બોલ્યો તે ઓલરેડી આપણે કાર્બનના અપર રૂપોમાં શીખવાના જ છે. તો ગ્રેફાઇટ એ કાર્બનનું અપર રૂપ છે જે ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. એક્સેપ્શનલ કેસ યાદ રાખવાનું. પછી ધાતુ તત્વો સખત હોય અને તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે, જ્યારે અધાતુ તત્વો કેવા હોય? બરડ હોય છે, કે જે તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. ધાતુ તત્વોની ઘનતા ઊંચી હોય તો એના સાપેક્ષમાં અધાતુ તત્વોની ઘનતા સામાન્ય રીતે કેવી હોય છે? ઓછી હોય છે. હવે બીજો કોમ્પિટિટિવનો ક્વેશ્ચન અહીંયાથી આવશે કે નીચેનામાંથી કયું ધાતુ તત્વ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે જોવા મળે, કયું અધાતુ તત્વ ઓરડાના તાપમાને પ્રવાહી અને કયું અધાતુ તત્વ ઓરડાના તાપમાને વાયુ. તો સલ્ફર, ફોસ્ફરસ અને આયોડિન જે છે તો તે ઓરડાના તાપમાને કઈ સ્થિતિમાં જોવા મળે? આપણને ઘન સ્વરૂપે જોવા મળે. કોમ્પિટિટિવનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સ્વરૂપે યાદ રાખવાનો થાય. બ્રોમિન જે છે જે અધાતુ તત્વ છે, આપણે જોયું નીચેનામાંથી કયું ધાતુ તત્વ ઓરડાના તાપમાને પ્રવાહી. તેવી જ રીતે નીચેનામાંથી કયું અધાતુ તત્વ ઓરડાના તાપમાને પ્રવાહી? તો ધેટ ઇઝ બ્રોમિન. તો તે પણ ખાસ યાદ રાખવાનું. જ્યારે ઓક્સિજન છે O2 સ્વરૂપે, નાઇટ્રોજન N2 સ્વરૂપે, હાઇડ્રોજન H2 સ્વરૂપે અને ક્લોરિન Cl2 વાયુ સ્વરૂપે ઓરડાના તાપમાને આપણને કઈ પરિસ્થિતિમાં જોવા મળે? વાયુ પરિસ્થિતિમાં જોવા મળે. આમ ધાતુ તત્વો મોટે ભાગે સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે જોવા મળે, જ્યારે અધાતુ તત્વો સામાન્ય તાપમાને ઘન, પ્રવાહી અને વાયુ 3 અવસ્થા સ્વરૂપે જોવા મળે. સલ્ફર, ફોસ્ફરસ અને આયોડિન ઘન સ્વરૂપે, બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે, જ્યારે ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન અને ક્લોરિન એ કયા સ્વરૂપે જોવા મળે છે? વાયુ સ્વરૂપે જોવા મળે છે. હવે ઉપધાતુ એટલે શું? તો ઉપધાતુ જેને અર્ધધાતુ કહેવામાં આવે, જેને જ મેટાલોઇડ્સ પણ કહેવામાં આવે. તો અર્ધધાતુ એટલે શું? અડધી ધાતુ એવું કહી શકાય? નહીં, એવું નહીં. તો અર્ધધાતુ, ઉપધાતુ અને મેટાલોઇડ્સ એટલે શું? વિચ આર હેવિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ બોથ મેટલ એન્ડ નોન મેટલ. એટલે કે જેઓ ધાતુ અને અધાતુ બંનેની લાક્ષણિકતા ધરાવે છે, તો એ પ્રકારના જે તત્વો છે તેમને શું કહેવામાં આવે છે? અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે. સામાન્ય ઉદાહરણ તરીકે જોઈએ તો આર્સેનિક અને એન્ટીમની. અહીંયા મેં 2 જ ઉદાહરણ લખ્યા છે. જેમ જેમ આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરશું તેમાં ઘણા બધા તત્વો જે છે તો તે અર્ધધાતુ તરીકે વર્તે, કે જે આપણને કોમ્પિટિટિવનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બને કે નીચેનામાંથી કયું ધાતુ તત્વ છે, કયું અધાતુ તત્વ છે, કયું અર્ધધાતુ તત્વ છે. તે પોઈન્ટ તમને આવડવું જોઈએ, પણ એ ક્વેશ્ચન લેટર ઓન સોલ્વ થશે જ્યારે આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરશું ત્યારે. તો આ રીતે આપણે જોઈએ તો પહેલાં તો રાસાયણિક વર્ગીકરણમાં પહેલું શુદ્ધ પદાર્થો. શુદ્ધ પદાર્થો એટલે શું? કે જો એક પ્રકારના પદાર્થ ધરાવે, જો સમાન પ્રકારના હોય અને તેમનું વર્ગીકરણ 2 રીતે થાય, તત્વ સ્વરૂપે અને સંયોજન સ્વરૂપે. તત્વ એટલે શું? કે જે એક જ પ્રકારના કણો ધરાવે. હવે એ કણો તરીકે ક્યાં પરમાણુ પણ હોઈ શકે અને અણુ પણ હોઈ શકે. અત્યાર સુધીમાં 118 જેટલા તત્વો જાણીતા છે, જેમાં 92 તત્વો કુદરતી રીતે અને બાકીના રિમેનિંગ 26 જે છે તો તે કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં ન્યુક્લિયર રિએક્શન દ્વારા મેળવવામાં આવે. તત્વોનું વર્ગીકરણ 2 રીતે થાય, પરમાણુની સંખ્યાને આધારે અને ગુણધર્મોને આધારે. પરમાણુની સંખ્યાને આધારે એક પરમાણ્વીય અને બહુપરમાણ્વીય. એક પરમાણ્વીયમાં એક જ પરમાણુ જોવા મળે, એટલે નંબર ઓફ એટમ વિલ બી ઓનલી 1, લાઈક Fe છે, Ag છે, Eu છે, સોડિયમ છે. જ્યારે બહુપરમાણ્વીયમાં જે તત્વ જે છે એ દ્વિપરમાણ્વીય સ્વરૂપે, ચતુર્થ પરમાણ્વીય સ્વરૂપે ઓર અષ્ટપરમાણ્વીય સ્વરૂપે ધરાવે. એટલે કે બહુપરમાણ્વીયમાં તત્વ 2 કે તેથી વધારે પરમાણુ ધરાવે. ગુણધર્મોને આધારે ધાતુ, અધાતુ, અર્ધધાતુ તત્વ સ્વરૂપે જોવા મળે.
ધાતુ તત્વોને મેટલ એલિમેન્ટ્સ કહેવાય, અધાતુ તત્વોને નોન મેટલ એલિમેન્ટ્સ કહેવાય અને અર્ધધાતુને મેટેલોઇડ્સ કહેવાય. અર્ધધાતુ એટલે શું કે જે ધાતુ અને અધાતુ બંનેની લાક્ષણિકતા ધરાવે, તો તેને અર્ધધાતુ કહેવામાં આવે છે.